ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. પરમાત્મ પ્રકાશ 53, 54 અને 55 ત્રણ ગાથાઓ. 53મી ગાથાની છેલ્લી લીટી હતી એ એક વાક્ય માટે 2-5 મિનિટ ગુરુદેવશ્રીએ વાત લીધી કે મોહવશ પુણ્યને પાપનો કરતા અજ્ઞાની થાય છે અને સ્વવશ જ્ઞાનવશ સ્વાધીન જ્ઞાની થતા પુણ્યને પાપના પરિણામોના જ્ઞાતા થાય છે. જ્ઞાની જ્ઞાતા, અજ્ઞાની અજ્ઞાતા. અજ્ઞાતા ઇઝ ઇક્વલ ટુ કર્તા અને ભોગતા. કેમ કે જ્ઞાન ભાવ જ્ઞાની કરે, અજ્ઞાની અજ્ઞાન. તો જ્ઞાન ભાવ જ્ઞાની કરે એટલે જ્ઞાતા ભાવે જ્ઞાની જ પરિણમે, અને અજ્ઞાની અજ્ઞાન ભાવને કરે એટલે કર્તા ભાવને કરે અને ભોગતા ભાવને કરે. સમજાણું? આટલી આ ગંભીર ચર્ચા. પહેલો જે 53મી ગાથાનો જે છેલ્લી લીટીનો જે એક પ્રકરણ છે, મોહ કે વશ સે પુण्य पाप का करता होता है, એમાં એક બીજી બહુ માર્મિક વાત આવી, પુણ્ય કો ઉપાદેય જાનકર પાપ કો हेय समझकर. તો જે લોકોએ સાંભળ્યું છે પ્રવચન, એક પ્રશ્ન પૂછું તો પાપને હેય સમજે છે એમાં શું ખોટું કર્યું? ખબર? એનો જવાબ કેટલો સરસ આવ્યો. પાપને ખોટું સમજે છે એમાં તો એ તો છે જ, પણ પુણ્યને ઉપાદેય સમજે છે ને એ ખોટામાં ખોટું છે. સમજવું હતું બેઉને હેય, ત્યાગવા યોગ્ય, પણ ત્યાગવા યોગ્ય બેઉ માનાને એકને માને છે હે અને બીજાને માને છે ઉપાધિ. સમજાય છે? બેડી લોખંડની, લોઢાની કે સોનાની, બેઉને માનવાની હતી બેડી જ, પણ માન્યું કેવી રીતે? લોઢાની બેડી હે છે, સોનાની બેડી કામની છે. ખ્યાલમાં આવ્યો? ઘણીવાર જો લોક વ્યવહારમાં આપણે વાત થતી હોય કે ઓલા બહુ સારા, ઓલા બહુ સારા, બરાબર, પિયરિયા સારા, સાસરિયા સારા, ભરતભાઈ, તો વડીલો એમ કહે સંસારમાં ક્યાંય સારા વટ નથી. બોલો, પુત્ર વધુ પિયરિયાને ખેંચે, સાસુ સસરા સાસરિયાને, એટલે પોતાના ઘર પરિવારને ખેંચે. એમ દીકરો વરરાજા, સમજો, વરરાજા પોતાના પિયરને ખેંચે અને વધુ પોતાના પિયરને ખેંચે, એકબીજાના સાસરિયાને વગોવે. પોતાના પરિવારને વાગોળે, બીજાને વગોવે. વાગોળે ઇઝ ઇક્વલ ટુ રાગ, અપ્રશસ્ત રાગ. વગોવે અપ્રશસ્ત દ્વેષ. દ્વેષ તો અપ્રશસ્ત જ હોય. હવે જ્ઞાની એમ કહે છે કોઈ વાગોળવા જેવોય નથી અને કોઈ વગોવા જેવોય નથી. કમલેશભાઈ, આટલી જ વાત હતી. આ જબરદસ્ત વાત ચાલે છે. 49, 50, 51, 52 એ ચારે ગાથામાં પણ બોલો, પોઈન્ટ બોલો. અંતરંગ બહિરંગ પરિગ્રહ પ્રત્યે રાગ દેશ નથી કરતા, વિષય પ્રત્યે રાગ દેશ નથી કરતા, દેહ પ્રત્યે રાગ દેશ નથી કરતા, અને વ્રત અને અવ્રત પ્રત્યે રાગ દેશ નથી કરતા. આ ચાર ગાથાઓ જે આવી ને, તો એમાં એ જ વાત હતી કે મા ઋષ અને મા તુષ, કોઈ પ્રત્યે રાગ નહીં, કોઈ પ્રત્યે દ્વેષ નહીં. માઇન્ડમાંથી નીકળી ન જાય એટલે એક વાત કહું. શિખરજીની બાજુમાં ધનબાદ છે, જ્યાં એરપોર્ટ છે. શિખરજી જનારા આજકાલ ધનબાદ જઈને પછી ત્યાંથી
2.5-3 કલાકનું કંઈક સમથિંગ રન છે. એટલે ઠેઠ કલકત્તાની નથી જતા, ધનબાદ ઉતરે. તો એક મુમુક્ષુ ભાઈ જે ધનબાદ પાસે બીજા એક ગામમાં રહેતા, ત્યાં જરિયા, તો સહેજે ગુરુદેવશ્રીએ ચર્ચામાં પૂછ્યું હશે વ્યક્તિગત જ્યારે મળ્યા હોય કે ભગવાનના દર્શન કરવા જાઓ. એણે કીધું કે હા, અઠવાડિયામાં 2 વખત જઈએ છીએ. હવે ગુરુદેવશ્રીએ ખબર શું કીધું, એવા જબરદસ્ત ચાબકા માર્યા કે હરકાઈના રોટલા મળે, ભગવાનના દર્શન ક્યાં મળે, હરકાઈના તો ત્યાં રોટલા જ મળે, એટલી વાત કરી. પછી વાત કરી કે પછી બચાવ કરતાં એમ કહે છે કે અઠવાડિયામાં 2 વખત જઈએ દર્શન કરવા. જો કે ગુરુદેવશ્રી એક વાત ન કરી કે ભગવાનના રોજ દર્શન કરવા જોઈએ, એ તો એના છે જ, સદાચરણમાં જ છે. પ્રતિ દિવસ રોજ ભગવાનના દર્શન તો થવા જ જોઈએ. પણ બચાવ આ જીવ કેવો કરે છે. અમે દર બુધવારે સ્વાધ્યાયમાં જઈએ છીએ. પહેલો એક એવો ટ્રેન્ડ હતો, ઘણા મિત્રો એ ઉપરે વયા ગયા અને ઘણા મિત્રો હજી હાલમાં છે. એ હવે બુધવારે ભૂસાઈ ગયું છે ઘણાયનું. તો એ બુધવારે આવનારા એવા ઘણાએ રવિવારિયા હોય, ઘણાએ બુધવારિયા હોય, ઘણાને તો સોમવારથી રવિવાર સુધી એકે દિવસ નસીબમાં ન હોય. દીજ ન ઉગ્યો હોય ને, અંધાર જ હોય ને જીવનમાં હજી. હા, તો ગુરુદેવશ્રી એમ કહે છે કે ભાઈ તું 2 દિવસ દર્શન કરતા હોય કે અઠવાડિયે કરતા હોય કે રોજ સવાર સાંજ કરતા હોય, બધી વાત સાચી, પણ પુણ્ય ભાવને શુભ ભાવને ઉપાદેય માનીને કરે છે ને, અને પાપને હેય માનીને કરે છે. કરવો જોતો હતો બેઉને હેય, કરે છે એકને હેય અને એકને ઉપાદેય. એનો અર્થ તને પુણ્ય અને પાપમાં જ રાગ અને દ્વેષના પરિણામ છે. સંભાવ, વીતરાગ ભાવ, પરમ ઉપશાંત ભાવ, ન રાગમ ન દ્વેષમ. શું કીધું? હા, એક પ્રાચીન સ્તોત્ર એક આવે છે બહુ સરસ, વીતરાગ સ્તોત્ર. ક્યાં છે હમણાં? બોલી છે ને આપણે, શું નામ તમારે? ભક્તિ ઝરણા ગુજરાતી પુસ્તક છે, એમાં એ ભક્તિ સંકલિત કરેલી છે. વીતરાગ સ્તોત્રમ નથી, આમાં નથી. ક્યાં? હા, છે. જો સાંભળો, શાંતિથી સાંભળો, સહેજ ખ્યાલમાં આવી જાય કે વીતરાગ ભાવ કોને કહેવાય. નથી 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 નથી, આકિંચન્ય ભાવના તરફથી વીતરાગ ભાવની સ્તુતિ છે. શિવમ શુદ્ધ બુદ્ધમ પરમ વિશ્વનાથમ. સાંભળજો, પરમાત્મા પ્રકાશમાં જે વાત આવેલી, ન દેવો ન બંધો ન કરતા ન કર્મ. આત્મા નથી કોઈનો દેવ, હા, નથી કોઈનો બંધુ, અને નથી કોઈનો કરતા, નથી કોઈનો કર્મ. ન અંગમ ન સંગમ ન સ્વેચ્છા ન કાયમ. નથી કોઈ અંગ, નથી કોઈ સંગ, સંગ એટલે પરિગ્રહ, નથી કોઈ ઈચ્છા, સ્વેચ્છા, કોઈ સ્વેચ્છા, સ્વની ઈચ્છા જ નથી. લગભગ કાલ સવારે કે પરમ દિવસે રાત્રિના સ્વાધ્યાયમાં મેં એક વાત કરી હતી કમલેશભાઈ, કે આખો ઘર પરિવાર આમોદ પ્રમોદ રાગ રંગમાં મશગુલ હોય અને મને વડીલને ત્યાં જવું પડે. કીધું તું કંઈ યાદ આવે છે કમલેશભાઈ? ત્યારે મેં કીધું હતું કે એ વડીલ જે છે ને, દરેક બાબતમાં એમ કહે કે ભાઈ જો તમે કરો મોજ, મારી ગણતરી નહીં કરતા, મને નહીં ગણતા. ઘણીવાર ઘરે પણ થાય એમ, ઘરે પુત્ર વધુ પૂછે કે પપ્પા તમે શું લેશો, શું વાપરશો? બેટા તમે લોકો તમારા માટે કરજો, મારી ગણતરી નહીં કરતા. સાંજના જમવામાં મારી ગણતરી તમે નહીં કરતા. એનું નામ ન સ્વેચ્છા, કોઈ પોતાની ઈચ્છા જ નથી. આપણે પૂજા છે, પૂજા
એમાં એક પંક્તિ આવે છે, દેવશાસ ગુરુની પૂજા. બેન કાશ્મીરાબેન, तुम वीतरागी हो लीन स्वयं में कभी न मैंने यह जाना. ભારીલ સાહેબે વર્ષો પહેલાં 1937-38માં લખેલી પૂજા છે. ગુરુદેવશ્રીના વરદ હસ્તેથી આ પૂજાનો એનોગ્રેશન કાર્યક્રમ, અનાવરણ વિધિ કરવામાં આવેલી. સ્વામીજી બહુ રાજી થયા હતા પંચકલ્યાણકમાં. तुम वीतराग हो लीन स्वयं में, जो वीतराग भाव, वीतराग स्त्रोत्रनी बात करिए છીએ. कभी न मैंने यह जाना तुम हो निरीह. શું શબ્દ છે? ઈહ એટલે ઈચ્છા, ઈહા એટલે ઈચ્છા થાય. અવગ્રહ ઈહા અવાય ધારણા. નિરીહ એટલે નિરીચ્છ, એટલે એને કોઈ પણ જાતની, હું 3-4 શબ્દ બોલું છું, એમને એમ નહીં મૂકવું, એને પૂરેપૂરો બાલ મેં સે ખાલ નીકળવું જોઈએ. ઈચ્છા નથી, અભિલાષા નથી, આકાંક્ષા નથી, વૃત્તિ નથી, સંજ્ઞા નથી, અપેક્ષા નથી, વાસના નથી, અભિપ્રાય નથી, શ્રદ્ધા નથી, રુચિનું વલણ નથી, અભિપ્રાયનું પડખું નથી. એનું નામ નિરીહ. મારી ગણતરી કરતા નહીં, એવો શબ્દ છે. તુમ હો નિરીહ જગ સે, તમે કેવા છો? જગતથી નિરીહ છો, કૃત કૃત, તમે તો કૃતકૃત્ય છો. ઇતના ના મેને પહેચાના, યા પૂજામાંની પંક્તિ છે આ, બરાબર. હવે આ વાત જો, શિવમ શુદ્ધ બુદ્ધમ પરમ વિશ્વનાથમ ન દેવો ન બંધુ ન કર્તા ન કર્મ ન અંગમ ન સંગમ ન સ્વેચ્છા ન કાયમ. વાહ, કાય, કાય નથી, નિકાય છે. કાય એટલે શરીર, અકાય છે. વાહ, આત્મા સકાય કે અકાય? અકાય. કિયા ગમે કે નિકાયા ગમે? કિયા ગાડીની વાત કરું છું. ઘણા એના મોઢામાં પાણી આવે. અમારી પાસે તો 25 લાખનું મોટર છે, કિયા, નવું ન્યૂ બ્રાન્ડ. અરે કિયા જેને ગમે એને કાયા ગમે, જેણે નિકાય ગમે એને કાયા વિહીન અશરીરી આત્મ સ્વભાવ ગમે. ન અંગમ ન સંગમ ન સ્વેચ્છા ન કાયમ ચિદાનંદ રૂપમ નમો વીતરાગમ. નમવું, નમવું એટલે ઢોંક દેવું, નમવું એટલે શ્રદ્ધાવનત થવું. શું શબ્દ બોલ્યો હમણાં? શ્રદ્ધાવનત, અવનત, જમીન દોસ્ત થઈને રહેવું, ચરણોમાં સાષ્ટાંગ દંડવત. નમવું, શ્રદ્ધવું, જાણવું, રૂચવું, ગમવું, ગમાડવું, અવલોકવું. ન બંધો ન મોક્ષો, જો નથી બંધ અને નથી મોક્ષ. એનું નામ વીતરાગ ભાવ. કમલેશભાઈ યાદ રાખજો, આ વીતરાગ ભાવનું ભાવભાષણ ચાલે છે. ન બંધો ન મોક્ષમ. અરે નથી બંધ તો વ્રત પ્રત્યે રાગ, અવ્રત પ્રત્યે દ્વેષ, શુભ પ્રત્યે રાગ, અશુભ પ્રત્યે દ્વેષ, અથવા પુણ્ય પ્રત્યે રાગ અને પાપ પ્રત્યે દ્વેષ. કેમ કે જેમાં શુભાશુભ, પુણ્ય પાપ, શુભ અશુભનું બંધન જ નથી. અરે બંધન નથી એટલું જ નથી, એનો ત્યાગરૂપ મોક્ષ એમાં નથી. કેમ કે મુક્ત સ્વભાવ છે, એ વીતરાગ ભાવ છે. ન બંધો ન મોક્ષો ન રાગાદિલોભમ. જો રાગાદિલોભે જેમાં નથી. ન યોગમ, વાહ, જેમાં યોગે નથી.
ન યોગમ ન ભોગમ ન વ્યાધિ ન શોકમ. વ્યાધિ કોને હોય? જેને દેહ હોય એને. જે દેહાતીત છે એને દેહજન્ય વ્યાધિ ક્યાંથી હોય? ખરેખર આમ ભાવ ભાષણ કરવા જેવું છે કમલેશ કુમાર. હા, બધાને માટે કહું છું. એ તો સ્નેહી સ્વજન મિત્ર વિશેષ ઠપકો આપીએ તો એને મીઠું કરીને ગણે એને માટે નામ લઉં છું. કાકા સાહેબ, કેટલું સરસ છે, ભાવ ભાષણ કરવા જેવું છે. ન બંધો ન મોક્ષો ન રાગાદિ લોભમ. એક પ્રશ્ન પૂછો, લોભ નથી પણ લાભ તો છે ને? બોલો, એક વાત પૂછું બધાને. દામજીભાઈ, અમે રોજ સ્વાધ્યાયમાં જઈએ છીએ, બહુ લાભ લઈએ છીએ. અહીંયા કહે છે ભાઈ સાહેબ એમાં કાંઈ દાળિયા વળવાના નથી. કેમ કે લાભ માનવો એ જ લોભ છે. હો, લાભ માનવો એ જ લોભ છે. જેમ બોલા ધનબાદવાળા, અમે તો રોજ બે વખત તો અઠવાડિયામાં 2 વખત અમે જઈએ છીએ. શિખરજી જઈએ છીએ પારસનાથને ડોંક દેવા. સ્વયંભૂ સ્તોત્રમાં પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિમાં એક બહુ સરસ વાત આવી. પાર્શ્વનાથ ભગવાન પારસ તો લોખંડને સોનું કરે છે, એટલે દુનિયા એને વખાણે છે. પણ તમે એવા પારસ છો કે તમને જોઈને અમને સુપાર્શ્વપણું આવડે. પાર્શ્વ એટલે નિકટ થાય. તો પોતાના નિકટમાં તમે રહો છો, પોતાના નિકટમાં. સુપાર્શ્વનાથ ભગવાનના સંદર્ભમાં એમ કહે છે. સુપાર્શ્વ સમ્યક રૂપે પાર્શ્વ એટલે નિકટમાં. કાલે મેં કીધું તો ઉપયોગ શબ્દનો અર્થ કર્યો હતો. ઉપ વત્તા યોગ. યોગ એટલે જોડાવો, ઉપ એટલે નિકટમાં. તો પોતાના સ્વરૂપ અને સ્વભાવ સાથે જોડાઈને રહેવું એ ઉપયોગ છે. ન બંધો ન મોક્ષો ન રાગાદિ લોભમ ન યોગમ. વાહ! હવે એક છેલ્લો એક પરાકાષ્ઠાવાળો પ્રશ્ન પૂછું છું કમલેશભાઈ. શરીર યોગ તો નથી આત્મામાં, દેહ યોગ તો નથી આત્મામાં. શૈલાબેનને આ સવાલ પૂછું છું. અધ્યાત્મ યોગ તો છે ને આત્મામાં? દામજીભાઈ તો હા પાડે છે, ધનજીભાઈ ના પાડે છે. ન યોગમ. આત્મા અધ્યાત્મ છે, એમાં યોગ નથી. એમાં જે જોડાય એ યોગી કહેવાય. એમાં જે જોડાઈને રહે એને યોગ કહેવાય, એને અધ્યાત્મ યોગ કહેવાય. મને અમદાવાદથી એક સાધર્મી બહેને એક પ્રશ્ન પૂછ્યો. ગઈકાલ પરમ દિવસે ગુરુદેવશ્રીનો એક 20 મિનિટનો જે વિરમકિમ પરેણ કાર્ય કોલાહલેન 34માં કળશ ઉપરનો બીજો ભાગ 20 મિનિટનો, 41થી લઈને નહીં 21થી લઈને 40 સુધીનો મિનિટનો વચ્ચેનો એક પાર્ટ 20 મિનિટનો એ મૂકે છે. 1 કલાકનો પ્રવચન 3 દિવસ મૂકે છે. તો બીજો પાર્ટ જે હતો એમાં ગુરુદેવશ્રી એવું બોલ્યા. કાલે આપણે યાદ કર્યું હતું, જુએ પરિણામ, દેખે પરિણામ, પણ પરિણામને નહીં દેખે, દેખનારને દેખે. એનો આશ્રય. દેખે પરિણામ પણ પરિણામને પરિણામ નહીં દેખે, એ ત્રિકાળને વિશ્વાસ કરે એમ. તો એમાં ગુરુદેવશ્રીના આમ બધા પોઝ છે. દેખે પરિણામ, દેખે પરિણામ પણ એ પરિણામને ન દેખે, એવું બધું બહુ મસ્ત પોઝ છે. આમ ઘડીકમાં તો સમજાય નહીં. એણે મને પ્રશ્ન પૂછ્યો કે આમાં કંઈ સમજાતું નથી. છેલ્લાબેન, હા તમે ઓલો સાયલેન્ટ કરી આપો ને. હા, ઓકે. તો એમાં એક વાત કરી મેં સરસ, મને બેનશ્રીનો બોલ યાદ આવ્યો.
અને એ બોલને પછી એનો ફ્લેવર એક જ 2 મિનિટમાં જ મેં એને થોડુંક હમણાં જ 7 વાગે રેકોર્ડિંગ કરીને મોકલ્યો કે પતંગ ઉડે છે આબમાં અને બંધાયેલી છે દોરી. દોરી ક્યાં? ઓલું શું કહેવાય, બોલો ગોળ ગોળ હોય ને ફિરકી. હા, ફિરકી. તો એ જે 4 અનુયોગ રૂપી આગમ અધ્યાત્મ રૂપી પરમાત્મ પ્રકાશ રૂપી જે સરસ મજાની આ જો લીલી લીલી જે ફિરકી છે, કલરફુલ ફિરકી છે, એ ફિરકી વડે, ફિરકી વાટે, ફિરકી ઓથે આપણી દૃષ્ટિની દોર દ્રવ્ય સ્વભાવરૂપી પતંગ સાથે જોડાયેલી છે. અચ્છા, આભમાં નાચશે કોણ, કૂદશે કોણ? પતંગ. આભમાં ઉડે કોણ? પતંગ. અચ્છા, ઉડાડનાર કોણ? દોરી. એ પતંગને અનંત આભમાં ઉડાડનારા કોણ છે કે દોરી. બરાબર. પછી દોરીની પાછળ જે જ્ઞાની જીવ છે એ વસ્તુ જુદી. જ્ઞાની જે ઊભો છે આગમ અધ્યાત્મનો અવલોકન, એ ફિરકી. આગમનો અવલોકન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ, એ બધું જે કાંઈ ફિરકી. બરાબર. અને એ જે એનું સંચાલન કરે છે બધું જ્ઞાની સાધક જીવ. અને જે ઓલી દોરી છે, હવે સાંભળજો, દોરી સાથે પતંગ બંધાયેલ છે કે પતંગ સાથે દોરી જોડાયેલ છે? પ્રશ્ન અઘરો છે, જવાબ દેતા નહીં. દોરી પતંગ સાથે જોડાયેલી છે, પતંગ દોરી સાથે જોડાયેલ નથી. ફરીથી બોલું છું, દોરી પતંગ સાથે જોડાયેલી છે, પતંગ દોરી સાથે જોડાયેલ નથી. પર્યાય દ્રવ્ય સાથે જોડાયેલી છે, દ્રવ્ય સ્વભાવ પર્યાય સાથે જોડાયેલ નથી. સાહેબ સમજાતું નથી, કરો 45 વર્ષની સાધના તો સમજાશે. ચલો, વોટ ઇઝ ધ પ્રૂફ? એક વાક્યમાં જવાબ નહીં, એનું થોડુંક વિશ્લેષણ કરવું પડશે. દોરી વડે બંધાયેલો પતંગ આભમાં ઉડે છે. સાચું કહો, બાળકને જે નાચવાનું મન થાય, પતંગ ઉડાડનારને જે ગેલ કરવાનું મન થાય, દોરીને લીધે કે પતંગને લીધે? ભાવભાષણમાં શું છે? બોલો, ભાવભાષણમાં શું છે? ભાવભાષણમાં પતંગ છે. એનો અર્થ એમ છે, ઉડાડે છે દોરી પણ ઉડે છે પતંગ. ભાવભાષણમાં છે પતંગ. જ્ઞાનીના ભાવભાષણમાં ભાવ નથી, ભાવભાષણ સ્વરૂપી સ્વભાવ છે. ત્રિકાળ દ્રવ્ય ભાવ ભાવભાષણમાં હોય, ભાવભાષણ કરનારી પર્યાય એના ભાવભાષણમાં ન હોય. એનું નામ છે ન યોગમ. યોગ એટલે શુદ્ધોપયોગની દોરી. ઓહો, એને અને ઓલા દ્રવ્ય સ્વભાવને કાંઈ લેવું દેવું નથી. યોગી ખરો, યોગ નહીં. યોગી ખરો પણ યોગ નહીં. અને યોગી યોગ સ્વરૂપ સ્વભાવમાં જે ઉપયોગ જોડાય છે એ પોતે યોગ કહેવાય છે. પણ એ યોગ જે જોડાય છે એ યોગી ઉપયોગી સ્વરૂપ ભગવાન આત્મામાં યોગ છે નહીં. શું કીધું? શું કીધું? કમલેશભાઈ, આજી ડેમ છે ને, આજી ડેમ, આજી નદી. હવે આજી ડેમ જ્યારે ઓવરફ્લો થાય તો એ તો ખાબકવાનું જ, નીચે ઉછળવાનું જ. તું ઉલાળ્યા રાખ, તું ઉછાળ્યા રાખ, અહીંયા તો ખાલી ખમ જ પડ્યા છે. અમે તો ખાલી ખમ જ પડ્યા છે. અને બીજી વાત, ગજબની વાત તો એ છે, અમારી વીતરાગતા ધન્ય છે. અમે ખાલી ખમ હોઈએ તોય આનંદમાં, અને અમે સભર થઈએ તોય આનંદમાં. પણ અમારો ધન્ય ભાગ્ય, તમારામાં જ્યારે છલોછલ થાય છે તો તમે અમારામાં છલકાવો છો. શું સમજાય છે? એમ પર્યાય અનાદિકાલની ખાલી ખમ સ્વભાવ ભાવની દ્રષ્ટિ જ્યારે થયે તો ચલો છલ, માલામાલ, નહીં તો કંગાલ તો છે જ. હું એક શેર બોલું છું, શેર તો ન કહેવાય, મુક્તક.
जितने भी अपने हैं सब अपने हैं. કમલેશ કુમાર લખવા જેવું લાગે છે? जितने भी अपने हैं, बोलो, सब अपने हैं. जितने भी अपने हैं सब अपने हैं. इस भ्रम में मुझे रहने दो. जितने भी अपने हैं सब अपने हैं. इस भ्रम में मुझे रहने दो. हकीकत जान जाऊंगा तो अकेला पड़ जाऊंगा. વાવા નહીં કરવાનો. આ કોઈ કવિ સંમેલન નથી કાકાશ્રી. ખ્યાલમાં આવ્યું? કંઈક સમજાણું? હા, મેં એકાકી એકત્વ લીએ સબ હી આતે. મને ગઈકાલે શેતલ કહે રાત્રે, પપ્પા હવે તમારી સાથે રહેવાનું મન થાય છે. બેટા બહુ સારી વાત છે, પણ મને મન નથી થતું. મેં કીધું તું તારા ઘર અને તારા વર સાથે હવે મોજમાં રહે. એમ દેવ ગુરુ ધર્મ દ્રવ્ય દ્રષ્ટિને, દ્રવ્ય દ્રષ્ટિરૂપી દીકરીને એમ કહે છે. એ દ્રષ્ટિ એમ કહે, હે દેવ ગુરુ ધર્મ દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મ બાયડી છોકરા સંયોગો, કે થોડાક દિવસ તમારી હારે રહેવાનું મન થાય છે. એ દેવગુરુ ધર્મ કહે છે કે હે દ્રષ્ટિ તું ધન્ય છે, હવે તું અમારી વાટે નહીં આવતી. તું તો તારા ઘર અને વર દ્રવ્ય સ્વભાવ સાથે મોજમાં રહેજે અને પરમાત્મા પ્રકાશ ભાવે પરિણમન થર. કેમ કે મારામાં યોગ નથી. ન યોગમ. કંઈક સમજાય છે? કંઈક ભાવભાષણ થાય છે? નથી સમજાતું? અરે હા તો પડો. દેવ એને જ કહેવાય દૃષ્ટિને દેવાધિદેવમાં જોડે. દેવ એને જ કહેવાય કે દેવની દૃષ્ટિ પણ છોડાવે. ગુરુ એને જ કહેવાય કે ગુરુ પ્રત્યે પણ આંખો ફાડી ફાડીને જોનાર અર્જુનને એમ કહે કે તું આંખ બંધ કર. ઝાડવાને ન દેખ, પંખીને ન દેખ, દ્રોણને ન દેખ, કૌરવોને ન દેખ, પાંડવોને ન દેખ, આંખને ન દેખ, કેવળ અને કેવળ આંખમાંની કીકીને દેખ. કાશી વિશ્વનાથ. હા, ગુજરાતીમાં બહુ સરસ આવો જ એક અભેદ દૃષ્ટિ કરાવનારો એક બહુ સરસ મુક્તક છે. ઓલું યાદ રહી ગયું હિન્દીમાં જે બોલ્યો હમણાં હું? વાવાવાળા બોલો કાકા, બોલો. हाँ, जितने भी अपने हैं सब अपने हैं. वाह, जितने भी अपने हैं सब अपने हैं. इस भ्रम में मुझे रहने दो. हकीकत जान जाऊंगा. हकीकत कहाँ भूली गया शब्द? हकीकत जान जाऊंगा तो अकेला पड़ जाऊंगा. ગુજરાતીમાં જે વાત કરતો હતો તમને, ગુજરાતીમાં એવું છે, અશ્રુ વિરહની રાતના ખાળી શક્યો નહીં, પાછા નયનના નૂરને પાછી વળી શક્યો નહીં. જો કરુણતા જુઓ, કરુણતા. દારિદ્ર્ય જુઓ કમલેશભાઈ. હું જેને કાજ અંધ થયો રોઈ રોઈને. સુનિલભાઈ, અમારે તો સ્વાધ્યાયનો બહુ લાભ લેવો છે, નૈનાબેન કહે. પણ જ્યારે પંડિતજીનો સ્વાધ્યાય હોય ને ત્યારે નૈનાબેન આંખ બંધ કરીને બેસે. સાંભળજો, બહુ સરસ દાખલો આપું છું. કહેવાય, હું જેને કાજ અંધ ભયો અંધ થયો રોઈ રોઈને, એ આવ્યા ત્યારે નિહાળી શક્યો નહીં. એ આવ્યા ત્યારે તો અમારી આંખો બંધ થઈ ગઈ.
નયનને બંધ રાખીને, એવી વાત છે. ન યોગમ. દેવીબેનને એમ થતો હશે કે આ સ્વાધ્યાય છે, પ્રવચન છે, કવિ સંમેલન છે. તમે જે કહો એ. તમારા અમેરિકામાં શું થાય છે અમને નથી ખબર, અમારા ભારતમાં આવું થાય છે. ન યોગમની વ્યાખ્યા કરું છું. પ્રશ્ન પૂછું, સાંભળજો. કમલેશભાઈ જવાબ આપો ફટાફટ. આત્મ સ્વભાવમાં અશુભ યોગ, શુભ યોગ કે શુદ્ધ યોગ? વિચારીને જવાબ આપજો, પોતાના દિલને જવાબ આપજો. બહુ સરસ. ન અશુભ યોગ અપ્રશસ્ત અવ્રત, ન શુભ યોગ વ્રત કે પ્રશસ્ત, અને પ્રશસ્ત અપ્રશસ્તથી પાર એવો કોઈ શુદ્ધ ભાવ છે, એવો યોગ જેમાં નથી, એવી ત્રીજી ભૂમિકા. મોક્ષ અધિકારની ભાષામાં કહું, ન અપ્રતિક્રમણ ન પ્રતિક્રમણ. અપ્રતિક્રમણ પાપ અને પ્રતિક્રમણ પુણ્ય શુભ, એ બેઉથી પાર એક ત્રીજી એવી ભૂમિકા છે અપ્રતિક્રમણ, જેમાં અપ્રતિક્રમણ એ નથી, જેમાં પ્રતિક્રમણ એ નથી. એનું નામ અયોગ. સિદ્ધ કેવા? અયોગી. એ અયોગી માટે છે. માત્ર મન વચન કાયાના યોગ નથી માટે યોગ નથી એમ નથી. એ અયોગ એટલે એ ન બંધો ન મોક્ષો ન રાગાદિ લોભમ ન યોગમ ન ભોગમ ન વ્યાધિ ન શોકમ. આહા, 6 મહિના થઈ ગયા ખાટલા એમ નેમ જ છે, એક પછી એક, એક પછી એક. અરે વ્યાધિ એને હોય જેને દેહ હોય. હજી એક વાત સાંભળો. વ્યાધિ એને હોય જેને ઉપાધિ હોય. નિરુપાધિ છો ને તો જીવનમાં કોઈ વ્યાધિ નથી. ખબર ન ઓલે નૈરોબીમાં આ બધા જેટલા જે મહાજનો છે ને, મહાજનો 52 ગામના, જામનગર બાજુના બધા, એ લોકો એક ડાયલોગ બોલતા હોય હંમેશા, તમે વ્યાધિ નહીં કરો. મેં કીધું યાર અમે તો કોઈ દી આવું ન સાંભળ્યું. એમ જ બોલે, તમે વ્યાધિ ન કરો. તમારે ત્યાં અમેરિકામાં પણ ઘણા જે મહાજનો હોય ને એમ બોલતા હોય, તમે વ્યાધિ નહીં કરો. પછી હું કહું, તમે વ્યાધિ ન કરો એમ કેમ બોલો છો? ઉપાધિ ન કરો એમ બોલો. કેમ કે જેને ઉપાધિ હોય એને વ્યાધિ હોય અને હોય જ. તો વ્યાધિ શારીરિક હોય, ઉપાધિ માનસિક હોય, સંયોગજન્ય હોય, અને આધિ તો માનસિક હોય. આધિ, વ્યાધિ અને ઉપાધિ, ત્રણેયથી જે પાર હોય એનું નામ સમાધિ. આ સમાધિ યોગ છે, આ અધ્યાત્મ યોગ છે, આ ઉપયોગનો ઉપયોગ છે. ઉપયોગનો ઉપયોગ કરે તે ઉપયોગી, ઉપયોગનો ઉપયોગ ન કરે તે અનુપયોગી, ઉપયોગનો દુરુપયોગ કરે એ દુરુપયોગી, ઉપયોગનો સદુપયોગ કરે તે સદુપયોગી. એ અધ્યાત્મ યોગી. ન કોપમ ન માનમ ન માયા ન લોભમ ચિદાનંદરૂપમ નમો વીતરાગમ. ઘણું બધું છે આમાં. જો આ છે ન પુણ્યમ ન પાપમ, આ 52મી ગાથા. ન પુણ્યમ ન પાપમ ન ચાક્ષાદિગાત્રમ ચિદાનંદરૂપમ નમો વીતરાગમ. ન બાલો ન વૃદ્ધો ન તુચ્છો ન મૂઢો. બોલો, કોણ નાના ને કોણ મોટા? આપણને કોઈ એમ, તમે તો બહુ નાના લાગો છો. કેવું લાગે? કાકા તમારી ઉંમર છે ને 55ની લાગે. સાહેબ સાહેબ સાહેબ, જય જિનેન્દ્ર, જય. કાં જય જિનેન્દ્ર? એટલા બધા ઢળીને તમે અમારી 20 વર્ષની ઉંમર ઓછી કરી નાખી. 75ના છીએ પણ તમે બોલ્યા આજે જમવા આવજો ઘરે, લચકો છે ગરમ ગરમ. ભાઈ, જે સમય જાય છે કાકાશ્રી, તે સમય મોતની નજીકમાં જાય છે. કોણ નાના અને કોણ મોટા? નાના કહો તો નાના છીએ, મોટા કહો તો મોટા છીએ.
જેવા છીએ તેવા છીએ પણ ભગવાન આત્માના છીએ. ત્યાં એ જે કાવ્ય હું બોલું છું ને એમાં એવું લખેલું છે, નાના કહો તો નાના છીએ, મોટા કહો તો મોટા છીએ, જેવા છીએ તમારા છીએ. અહીંયા કહે છે કોઈના નથી. લાભભાઈ ત્રિવેદીની આ કવિતા છે. આપણે તો અધ્યાત્મની પદ્ધતિમાં જ લેવાનું ને. હા, શેની વાત કરતા જો, ન પુણ્યમ ન પાપમ. ઓલી જાત્રાની વાત કરી હતી. હા, આજે ગુરુદેવશ્રીએ જાત્રા કરી આવ્યા, ઓહો હો, જાણે કે ધન્ય બની ગયા. ત્યાં સોનગઢ નિવાસે જ્યારે બસ ભરીને આવતી ને, અને આવીને પછી ગુરુદેવ અમે જાત્રાએ ઉપડ્યા છીએ, જાત્રાએ આવ્યા છીએ, એ વાત એટલી હે બુદ્ધિથી ગુરુદેવશ્રી કરી. ભાઈ, આ જીવ અનંતવાર અનંતી જાત્રાઓ, તો એ શુભ ભાવમાં રસ છે. એક ન્યાય જે મગજમાં મને આવ્યું હતું હમણાં સ્વાધ્યાયમાં, શૈલાબેન, પાપ પ્રત્યેનો રસ એ તો પાપ છે, પુણ્ય પ્રત્યેનો રસ શું છે? આજે બોલ્યા કે નહીં, અધર્મ. પુણ્ય પ્રત્યેનો રસ પણ પાપ છે, એમ સ્પષ્ટ શબ્દ. પુણ્ય પ્રત્યે પણ રસ હોય પાપ છે. ગઈકાલે બોલ્યા હતા, અજ્ઞાન જેવો કોઈ અધર્મ નથી, જ્ઞાન જેવો કોઈ ધર્મ નથી. પરાશ્રિત પરિણામ છે ને, વિભાવ ભાવ છે ને. અને જ્ઞાની તો સ્વભાવની મસ્તીમાં માને છે ને, તો સ્વાશ્રિત સ્વાભાવિક ભક્તિ, એને યોગ ભક્તિ કહેવાય. ન પુણ્યમ ન પાપમ ન ચાક્ષાદિ ગાત્રમ ચિદાનંદ રૂપમ નમો વીતરાગમ. હજી જો, ન બાલો ન વૃદ્ધો ન તુચ્છો ન મૂઢો ન ખેદમ ન ભેદમ ન મૂર્તિમ ન સ્વેદમ. ગુરુઃ ન શિષ્યો ન હીનમ દીનમ. અરે આત્મા નથી ગુરુ અને નથી શિષ્ય. એક પંક્તિ બહુ સરસ છે આમાં, જ્ઞાન સ્વરૂપમ. આત્મા કેવો છે? જ્ઞાન સ્વરૂપમ સ્વયં તત્વવેદી. તત્વવેદી છે પોતે. 21 કળશોમાં આવેલો શબ્દ છે આ. જ્ઞાન સ્વરૂપમ સ્વયં તત્વવેદી. હવે સાંભળો, ન પૂર્ણમ ન શૂન્યમ. નથી પૂર્ણ નથી શૂન્ય. પૂર્ણ નથી, હા, થાય એને પૂર્ણ કહેવાય, હોય એને પરિપૂર્ણ કહેવાય. શું અચ્છા સમજાણું? થાય એને પૂર્ણ કહેવાય, પૂર્ણ થાય ને. પણ હોય એ તો પરિપૂર્ણ હોય. પરિતઃ પૂર્ણમ ઇતિ પરિપૂર્ણમ. ચારે બાજુથી દ્રવ્ય ક્ષેત્રે કાળે ભાવે જે હોય એ પરિપૂર્ણ, થાય એ પૂર્ણ. અચ્છા, કૂવો ભરાય કે ઘડો ભરાય? કૂવો નહીં ભરાય, ભરેલું જ છે. કૂવો પરિપૂર્ણ, ઘડો પૂર્ણ. ઓહો હો. પણ આપણને કમલેશ કુમાર થાય એમાં જ મજા છે, હોય એમાં ક્યાં મજા છે? પણ હોય ને જુઓ તો થાય એમાં મજા પડે. હોવું જુદી વસ્તુ છે, થવું જુદી વસ્તુ છે. હોવું ઈ ઓલ્ડ ઇઝ ગોલ્ડ, ભલે ને થવું ઈ ન્યૂ ઇઝ પ્લેટિનમ. પણ ગોલ્ડ તો જૂનું તે શું બોલ્યા? જૂનું તે સોનું. છે ને ગજબની વાતો બધી. ભરતભાઈ સાહેબ, ગમે તેટલું હોય, રાજકોટ ઠીક છે, આપણે ગામડું વિછિયામાં એ જે મોજ પડે ને સાહેબ, ખાટલા ઉપર બેઠા હોય, બાયડી છોકરા હોય, રોટલા બોટલા અને ગોળ અને ખાતા હોય, અને ઘી ગરમ ગરમ, અઠપેરા ઘી અને જર્સી ગાય અને પલાનો ડીકણું. હજી પર્યાયમાં આત્મબુદ્ધિ છૂટતી નથી. જ્ઞાન સ્વરૂપમ સ્વયં તત્વવેદી. ન પૂર્ણમ ન શૂન્યમ
ન ચૈત્ય સ્વરૂપી. ચેતે એવો એનો સ્વરૂપ નથી, એ ચૈતન્યનો પિંડ સ્વભાવ ભાવ છે. ગુરુદેવના પ્રવચનમાં એક વાત આવે, જાણે ઈ જ્ઞાન, જ્ઞાયક નહીં જાણે. અરે જાણવાનું કામ કરે કોણ? જ્ઞાય કરે કે જ્ઞાનની પર્યાય કરે? બોલો તો. અરે દ્રવ્ય કરે કે પર્યાય કરે? કરવાનું કામ કોનું? એમ ભારત સ્વતંત્ર છે કે ભારતીયો સ્વતંત્ર છે? બોલો. આપણે તો રાડારાડી કરીએ છીએ રોજ. 1947 થી આપણે સ્વતંત્ર થયા ને, પણ ભારત તો સ્વતંત્ર જ છે ને. ભારત સ્વતંત્ર છે, આપણે માનીએ છીએ કે આપણે સ્વતંત્ર થયા. ભારતને શું ફેર પડવાનો છે? એ તો જેવો એમ એની 1 ઇંચ જમીનમાં ક્યાંય સુધારો વધારો ઘટાડો, અને એ તો અગુરુ લઘુત્વ શક્તિથી ભરપૂર છે. સ્વતંત્ર ભારત ત્રિકાળ શુદ્ધ પરમ પારિણામિક ભાવે પડેલી મહાસત્તા છે, પંચાસ્તિકાયની ભાષામાં. એને સ્વીકારનારી પર્યાય જે અવાંતર સત્તા છે કે અમે સ્વતંત્ર થયા અને પારતંત્ર અમારામાંથી ગયું. આવી આ બધી અદ્ભુત દ્રવ્ય સ્વભાવ ભાવની દ્રષ્ટિ. બહુ ગહેન પ્રવચન હતો આજનો. ભેદાભેદ રત્નત્રય, ભેદ રત્નત્રય અને અભેદ રત્નત્રય, વ્યવહાર રત્નત્રય અને નિશ્ચય રત્નત્રય. ગજબની રમઝટ. આજે શુભ ભાવ, અશુભ ભાવ, વિષમ ભાવ, સમભાવ, અરે મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, આની જે એનાલિસિસ જે આજે બધી આવી છે ને, ધી બેસ્ટ. આવું સાંભળવા ક્યાંય નહીં મળે. ગઈકાલે એક ભાઈ બોલ્યા હતા, શૈલાબેન, અભૂતપૂર્વ અને અશ્રુતપૂર્વ. શાંતિભાઈ કેટલો અહોભાવ વ્યક્ત કર્યા. ગઈકાલે જ બોલ્યા ને કમલેશભાઈ? કહો તો પાના નંબર કહો તો. આ પાના ઉપર છે, એમ મેં આમાં ટીક નથી કર્યા, પણ આ પાના ઉપર છે. બહુ સરસ વાક્ય હતો. એ એમ કહેતા હતા કે અભૂતપૂર્વ અને અશ્રુતપૂર્વ. હા, 164, 164 જો બધાય. બહુ સરસ વાક્ય. હા, જો ઉપર જ છે. શાંતિભાઈ આવી વાતો. શાંતિભાઈ તો કહે છે ને કે અભૂતપૂર્વ અને અશ્રુતપૂર્વ. આ શું છે અભૂતપૂર્વ અને અશ્રુતપૂર્વ? ધનજીભાઈ બોલો. ટોડરમલજી સાહેબની ભાષામાં બોલો, નહીં તો હું કહું. જે સાંભળો 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 સાંભળો. મારી માં છે ને, એ બહુ આમ હળુકર્મી જીવ. તો નાનો ભાઈ જ્યારે માથાકૂટ કરે ને, બાજે ને, સાવ નાની ઉંમરમાં, 3જા 4થા ધોરણની વાત છે. તો એ એમ કહે, તું મને નહીં આપ નહીં ખાવાનું, મારી સાથે વાત નહીં કરને, તો યાદ રાખજે હું તો વાત કરીશ. એ માને એમ કહે, તારે વાત નથી કરવી ને, કંઈ વાંધો નહીં, પણ હું તો તારી સાથે, અને હું તારી સાથે જ વાત કરીશ. એમ અહીંયા સ્વભાવ ભાવના સંદર્ભમાં શાંતિભાઈ અનુભવવાની વાતને પણ આહ્લાદમાં આવીને એમ કહે છે, આહા હા હા, અભૂતપૂર્વ છે. અને અશ્રુતપૂર્વ એટલે કદી અમે ક્યારે સાંભળ્યું નથી, અને કદી અમે આ પહેલા ક્યારે અનુભવ્યું નથી. અભૂતપૂર્વ અને અશ્રુતપૂર્વ. હું આપને પૂછું છું, આપણને આ રોજના સ્વાધ્યાયમાં એમ ન લાગવો જોઈએ, અહો મને આ વાતની તો ખબર જ નહોતી? લાગવું જોઈએ કે નહીં? સમજો, જે દિવસે આવા ફિલિંગ્સ આવે ને, અહો મને તો આ વાતની ખબર જ નહોતી, સમજી જ લેવાનું તે જ દિવસે આપણે સ્વાધ્યાય કર્યું. આવું લાગે તે જ દિવસે. અને જે દિવસે નહીં લાગે ને, સમજી જ લેવાનું આપણે કેવળ આંધળો દળે અને કૂતરું ઘંટી ચાટી જાય. આંધળો વળે ઓલો દોરી, હા હા, અને ઘેટા બકરા બધા એને ચાવી જાય. આહ્લાદ આવવો જોઈએ. આ ડૉક્ટરને પૂછે ને પ્રશ્ન,
સિઝરિન કરે, 50,000 પાકે, ગાર્ડન થાય કે નહીં તે દિવસે? નહીં, સોમવારે 50 આવે તો ઓકે, મંગળવારે આવ્યા ડોન્ટ વોન્ટ એમ હોય નહીં. બુધવારે તો મારું વ્રત છે. ગઈકાલે એક વાત થઈ, એક ભાઈએ અડદિયા ખવડાવ્યા બધાને. એક બેન હમણાં યાત્રામાં અમે લોકો હતા, પગપાળે જ બધે પ્રવાસ પગપાળે કર્યો. મેં કીધું વાહ, તમે તો ભાઈ પગપાળે પ્રવાસ કરનારા પ્રવાસી પંખી. જરીક મને અહોભાવ આવ્યો. અને ગઈકાલે એવું થયું, ઓલા ભાઈએ બધાને અડદિયા ખવડાવ્યા. એ બેન એમ કહે છે, આજે મારી બાધા છે, હું આવતીકાલે ખાઈ લઈશ, લાવ. બાધા આજની, ખાવાનો કાંડ કાલે. એમ તમે બાધા લો, સોમવારે 50 આવ્યા તો મંગળવારે મારી બાધા છે, આજે આપી દો. એમ કહું છું, આજે મારી બાધા છે. હા રિધિ ભાભી, સમજાય છે? આ બાધાવાળાની બાધા આ છે. અને બાધાવાળા હંમેશા આવી જ બાધા કરતા હોય. અરે રે આજે તો 14, કેમ આપણે તો લીલોતરી ખવાઈ ગયો. કાંઈ વાંધો નહીં, હવે આપણે 14 કાલે મનાવે. એટલે ઘરનું પંચાંગ, ઘરની ધોરાજી. હમણાં ટ્રેનમાં એવું થયું કમલેશભાઈ, હાવડા જે અમદાવાદથી ઉપડે છે 12:25, એક કપલ આવીને બેઠું અને 1:30 વાગે ટીટી આવી અને જોયું બધું. એ કે તમારે ગઈકાલની ટિકિટ હતી, આ તો તમે આજની ટિકિટમાં આવ્યા. કે 12:25 કે ટાઈમ બરોબર છે, ટ્રેન બરોબર છે, સીટે બરોબર છે, તમે બોગી પણ બરાબર. બિલકુલ દ્રવ્યલિંગી પ્રવાસી મને દેખાણા. બાલ તપ અને એને કહેવાય બાલ પ્રવાસી. શું છે? અભૂતપૂર્વ અને અશ્રુતપૂર્વ. અહો, મને તો આ વાતની ખબર જ નથી. એ વાત થોડુંક અનુસંધાનમાં લઈ લું. કમલેશભાઈ 165 પેજ, એમાં જો નાણ સહાવાદિયમ મુણદિયાદમ જે બોલે ને ગુરુદેવશ્રી, એમાં એટલી સરસ વાત કરી હતી. નાણ સહાવાદિયમ મુનદિયાદમ, સંયોગની ચીજથી તો અધિક નામ જુદો પૂર્ણ છે, પણ રાગથી ભિન્ન અધિક છે પૂર્ણ, પણ એક સમયની પર્યાયથી અધિક છે પૂર્ણ જુદો. એવો જે આત્મા, તેનો આદર, અંદર સન્માન, એનો સત્કાર સમ્યક દર્શન દ્વારા બોલો થવો જોઈએ. આ ચરણાન યોગ. ચલા બેન, આ સમયસારનો ચરણાન યોગ, આ સમયસારનો ચરણાન યોગ. એમ ન કરતા બહારની ચીજના આકર્ષણમાં આકર્ષાઈ ગયો, એ વિભાવ તે ઉત્પન્ન કર્યો, એ ચીજથી નહીં, એ ચીજ વિભાવ માટે અકિંચિત કર છે. જો પછી મુમુક્ષુ બોલ્યા કાલે સ્વાધ્યાયમાં આવ્યું હતું. બતાવો, કાલે સ્વાધ્યાયમાં આવ્યું હતું એટલે શું? કાકા કરો અર્થ એનો. હા પાડીને નહીં હાલે, કરો અર્થ એનો. 5-15 પાના ફેરવીને કહેવું પડશે. અને હું 1 સેકન્ડમાં તમને કહું, કેમ કે ગઈકાલે પ્રવચન નહોતું, આધ્યાત્મ પાઠ કર્યા હતા. એ સ્વાધ્યાય સજ્જાય માળા. હા, ગુરુદેવશ્રીની દિનચર્યા તો જુઓ તમે. હા, હવે આજે જે વાત કરી 53, 54, 55, 53મી ગાથાની તો વાત પૂરી થઈ ગઈ. 54મી ગાથા કાઢો. બંને ગાથાનો પણ પાઠ આપણે કરીને લેશું. સરસ વિષય છે. 54મી ગાથા જુઓ. અહીંથી હવે ટોપ ગેર 13 ગાથા રહી ને અહીંથી કમલેશભાઈ. 14 ગાથાનો વિષય છે. ઓલી એક ગાથા તો પૂરી થઈ ગઈ. હવે આ 54મી ગાથા. आगे सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र रूप परिणमता जो आत्मा वही मुक्ति का कारण है. आत्मा ज मुक्तिनो कारण है. पाना नंबर 172, 172. समझाणु शू कीधुं? सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र रूपे परिणमेलो आत्मा मुक्तिનું કારણ છે. આમ જો તો મારી તરફ આ શું છે? વીટી. થોડુંક ધ્યાનથી જોઈને કહો. કા તમે વીટી બોલ્યા હતા હમણાં? શું કરીએ, અનાદિકાળની પર્યાય દ્રષ્ટિ પડી છે.
કેમ કે અમે ભણેલા ગણેલા છીએ ને. જો દિખતા હૈ સો. આ યુટ્યુબ ઉપર જ્યારે ચેનલ બનાવી ને તો શ્વેતુ મને રોજ કહે, પપ્પા જો દિખતા હૈ સો बिकता है, आपके प्रवचन यूट्यूब पे जाएंगे तो सारी दुनिया सुनेगी, तो आप बड़े विद्वान प्रसिद्ध होंगे. મેં બેટા આત્મસિદ્ધિનો માર્ગ છે, દુનિયાની પ્રસિદ્ધિનો માર્ગ નથી. હા, હિન્દી પ્રાંતના એક બે બેનો બહુ ચાવથી સાંભળતા હોય, પણ पंडित जी आप हिंदी में प्रवचन करते तो अच्छा रहता. हाँ वही यही तो एक काम बाकी है. अब हम आपके लिए हिंदी में करेंगे. कौन हिंदी, कौन गुजराती, कौन कन्नड़, कौन मराठी. हाँ, नाम वने नीन दे तो निज सुख तू नीन दे. શું સમજાણું આમાં? જો તું નિજનું નામ માળા ફેરવીશ તો તને નિજ સુખ મળશે. આમ એ લોકો ગુરુકુલમાં ભણતા વાંચતા. તું પોતાનું આત્મસ્મરણ કરીશ તો તને આત્મિક સુખ મળશે. એટલે મારે કહેવાનો અર્થ એ છે કે ચલો આ તો એક વચ્ચે ઔપચારિકતાની વાત આવી. આ ગાથા જુઓ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રરૂપ પરિણમતા હૈ. હું આ વીટીની વાત કરતો હતો કમલેશભાઈ. સોનું 5 કિલો ઘરમાં મૂકેલ છે, પણ કહે છે ઈ મારા આંગળીને માટે દીપે નહીં, જે સોનું, હવે બોલો, જે સોનું હા વીટી રૂપે પરિણમીને સમ્યક દર્શન રૂપે, સમ્યક જ્ઞાન રૂપે, સમ્યક ચારિત્ર રૂપે પરિણમેલો જે આત્મા છે તે મુક્તિનું કારણ છે. ઘરમાં રાખી મૂકેલો 10 કિલો સોનું પરિગ્રહ છે, પડેલો પરિગ્રહ છે. અને ભોગવતો પરિગ્રહ હોય કે પડેલો પરિગ્રહ હોય, પાપ તો બેવનો છે. અને હજી એક વાત, કદાચ સાંભળજો, કદાચ ભોગવવામાં આવતા પરિગ્રહનો પાપ એટલો નહીં લાગે જેટલા કે પડેલ પરિગ્રહનો પાપ લાગે. કેમ કે આ તો ચારિત્ર દોષે ભોગવટામાં હોય, ઓલો તો મારું 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 એક જ તો મિથ્યાત્વનો દોષ લાગે, એમાં શ્રદ્ધાનો દોષ છે ને, અભૂતપૂર્વ અને અશ્રુતપૂર્વ. ગુરુદેવશ્રીના પ્રવચનમાં શ્રોતાઓના મુખેથી પણ ક્યાંક કોક વાર એવા શબ્દો નીકળતા હોય, આમાં અંદરમાં આમ ચોંટી જાય આપણને. सम्यक दर्शन ज्ञान चारित्रमयी आत्मा को नहीं जानता वही हे जीव दोनों को मोक्ष के कारण जानकर करता है. ऊपर कीधुं ने कि मुक्तिनो कारण तो एवो आत्मा छे, परंतु जो ऐसा भेद नहीं जानता, बोलो ये रहस्य ने जे नहीं जानतो तेज जीव पुण्य ने पाप बन्ने ने करे छे. शुरुआत में मैं कीधुं तो ज्ञानी ने पुण्य होय, ज्ञानी ने पापे होय. खरेखर तो ज्ञानी ने पुण्य होय ई एमनो साधक दशानो परिचय छे, पराश्रित परिचय छे. पुण्य न होय पुण्य रूपी ज्ञेय होय, पाप न होय पाप रूपी ज्ञेय होय. अरे जे कांई पण होय बहार में ये बधुं एना माटे ज्ञाननो ज्ञेय होय, भोग्य न होय, कर्तव्य न होय. तो कर्तृत्व तो क्यांथी होय? साचुं कहूं? 6 महीना पछी फरीथी मने याद आवे छे, आपणे कर्तव्यना नामे कर्तृत्वनुं पोषण करीए छीए. फरीथी बोलूं छुं, प्रक्षाल करवो ए तो मारुं कर्तव्य छे, दर्शन करवा जवुं ए तो मारुं कर्तव्य छे, स्वाध्याय तो मारुं कर्तव्य छे, सारा प्रसंगो आवे तो दान देवा ए मारुं कर्तव्य छे. एम करी करीने भाई कर्तव्यना नामे आपणे कर्तव्यना नामे क्यांक कर्तृत्व पुष्ट न थाय એ ધ્યાન રાખવું જોઈએ. જ્ઞાનીને કર્તવ્ય ચોક્કસ હોય પણ કર્તૃત્વ ન હોય, અને અજ્ઞાનીના ભાગ્યમાં કર્તવ્યના નામે ધર્મના આડંબર અને દંભ જ હોય, કર્તવ્ય તો હોય જ નહીં એના જીવનમાં. કર્તૃત્વ 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 અને કર્તૃત્વ જ હોય. હું કરું હું કરું હું કરું તો જ થાય, મારા વગર તો થાય જ નહીં. મારી હાજરી ભર હોય ને તો કામ થાય. ભાઈ સાહેબ તું કર્તૃત્વથી અળગો પડ
અને કર્તવ્યને સમજ. શું કર્તવ્યને સમજ? સાંભળો છો? કરવા જેવું કશું જ નથી એ કર્તવ્ય. કર્તવ્ય ભાવે વર્તવું તે કર્તવ્ય. સવારથી ઉઠીને આપણે સાંજ સુધી કામોની લિસ્ટ છે. મારે આ કરવાનું છે, મારે આ કરવાનું છે, મારે આ કરવાનું છે, મારે આ કરવાનું છે. કરવું 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 તે મરવા બરાબર છે. કરિષ્યામિ 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 ઇતિ ચિંતયન મરિષ્યામિ 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 ઇતિ વિસ્મૃતમ. શું સમજાણું? અરે હું કરીશ હું કરીશ હું કરીશ હું કરીશ એમાં ભૂલાઈ જાય છે કે હું મરીશ. કેમ કે કરનારો હંમેશા મરે છે. જો કે જે કરે છે એ જ મરે છે અને જે જાણે છે એ જીવે છે. રાઇમિંગ વર્ડ્સ થયા ને. કરે છે એ મરે છે, જાણે છે એ જીવે છે. આ માર્ગ જીવવાનો છે, આ માર્ગ મરવાનો નથી. શું આવે? છૂટે મારા પ્રાણ. શું છે? હા, નહીં, બિલકુલ નહીં. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ. નહીં, આ જૈન દર્શન નથી. ભક્તિ કરતા જીવે મારા પ્રાણ, પ્રભુ એવું જ માગું છું, પ્રભુ એવું જ જાણું છું. માગવાની ક્યાં? માગે એ ભિખારી, માગે એ ભિખારી, જાણે એ ભગવાન. તું ભગવાન છે, તું ભિખારી નથી. મારી ગણતરી. આપણે કોઈને એમ ચા ઉપર બોલાવીએ ને કે કમલેશભાઈ આપણે ચા પીશું સાથે આવો. નહીં નહીં નહીં, મારી ગણતરી કરતા નહીં. કેટલી નિષ્પૃહતા છે. ધન્ય છે તે અકિંચન્ય ભાવના, ધન્ય છે તે નિરીહ ભાવના. હા, જયપુરમાં એક એવો પ્રસંગ બન્યો. સિમંદર ચૈત્યાલયમાં આવા ટાળમાં અમે લોકો 5:30 વાગે ભક્તિમાં ભેગા થતા. સવારે ભક્તિ થતી, ન ઢોલક ન કાંઈ કોઈ વસ્તુ નહીં. કમલેશભાઈ 65 વિદ્યાર્થી હતા. અમે માંડ 4 થી 5 જણા હોઈએ. એકે દિવસ પ્રાર્થના સવારની નહીં છૂટે. એમાંથી જ આ બધું આવે છે, બધું મગજમાં. તો પરમ દિગંબર મુનિવર દેખે ભક્તિ અમે લોકો ગાતા. અને મારો એક મિત્ર મદ્રાસનો સુભાષ નામ એનો, મને એમ ચોંટીને બેઠો પાછળ. પછી હું જ્યારે બોલું, ચાહ નહીં હૈ રાજ કી, ચાહ નહીં હૈ રમણી કી, ચાહ નહીં હૈ रमणी की, चाह हृदय में एक यही है, शिव रमणी को वरने की. ખૂબ આમ તે દિવસે ભૂલથી ઓલી કડી 3 વખત મારાથી ગવાણી. પાછળથી બોલે, ચાહ નહીં હૈ રાજ કી, ચાહ નહીં હૈ રમણી કી. હવે રહેવા દો, ઓલી ચા ઠંડી થાય છે, ઊભા થાઓ. ત્યારે મેં એને એક વાક્ય કીધું હતું, ધિક્કારવા લાયક છે તારો પ્રતિભિજ્ઞાન. કેમ કે તને ચાહ નહીં હૈ રાજ્ય કી, ચાહ નહીં હૈ રમણી કી, ચાહ હૃદય में एक यही है शिव रमणी को वरने की. એમાં 3 વખત ચાહ શબ્દ સાંભળ્યા બાદ તને શું યાદ આવ્યું? વિચારજો. ઓમ નમઃ સિદ્ધેભ્ય.